મારે એના માટે બનાવવું છે કોકો. હું તમને બતાવું. જમરૂખ, તરબૂચ એની ઉપર સાટીને ખાવાથી સરસ લાગે. સ્લાડમાં પણ આપણે નાખીએ કે ફેનિલ પેસ્ટ નવીન ડ્રોઈંગ દોરવાના છે. જો આ રીતના શેડિંગ કર્યું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છીએ. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે, કારણ કે બધા હુતા છે હજી આપણે સવારનું કામ લેવાનું છે. તો મેં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. અને કપડાં જો આપણે ધોઈ નાખ્યા છે, કપડાં સૂકવી દીધા. હવે બાકીનું કામ બધું કરવાનું છે. કચરા, પોતા, વાસણ હજી બધા લાડ બધા પડ્યા છે. મસ્ત કપડાં તો સૂકવી દીધા. બધા કપડાં ધોવાઈ ગયા છે. કાલના કપડાં ઘણા હતા અમારા, હાહો બેના કપડાં અને છોકરાના. કાલે કારણ તહેવાર ગયો એટલે આપણે કામ તો હોય જ અત્યારમાં. તો રક્ષાબંધન આપણે મસ્ત વહી ગયું. અને આજે હવે લેવાનું છે કામ. તો કચરો રસોડામાં બતાવું તમને કેમ બધું પડ્યું છે. સમજો હજી કચરો વાળવાનો છે. વાસણ તો જો એટલા બધા વાસણ છે. ખાધું છે તો વાસણ તો ઉટકવા જ પડશે. તો સારું હાલો આપણે સવારનું કામ લઈ લઈ. કચરા પોતા અને ફેની લઈને અત્યંતાને છે રજા. એ તો જો પૂતા છે. લાઇટ બંધ છે, તમને બતાવું. અંધારું થોડુંક આવશે ત્યાં પૂતા છે. બેન તારું બી અંધારું છે ફૂલે ફૂલ. આપણે લાઇટ કરવી નથી ને કરી લોકો પાછા જાગી જાય એટલે એને હોવા દઈ. અને મારે એના માટે બનાવવું છે કોકો. હું તમને બતાવું કઈ રીતના બનાવવું એમ. જો દૂધ તો મેં લઈ લીધું છે. આપણે દૂધમાં કોકો બનાવવાનો આવે. ઘણા ખરે કોકો પીધો જ હશે, પીધો હશે એને ખબર જ હશે. ને આ છે ડબ્બો. આ કોકો પાવડરનો ડબ્બો છે. જો ઉપર લખ્યું છે કોકો પાવડર સાથે 60 મસાલા ફ્રી ફ્રી ફ્રી. તો આ કોકો પાવડર આવ્યો એના 2 60 મસાલા ફ્રી આવ્યા છે. 60 મસાલા એટલે કે આપણે ફ્રૂટમાં સાટીને પછી બાળકોને ખાવા થાય. સફરજન છે, કોઈ ખાટું ફ્રૂટ હોય ને એની ઉપર સફરજન, પછી જમરૂખ, તરબૂચ એની ઉપર સાટીને ખાવાથી સરસ લાગે. સ્લાડમાં પણ આપણે નાખીએ કે સ્લાડ બનાવ્યો હોય ને તો આપણે નિમક ને ધાણા જીરું નાખીએ તો 60 મસાલો નાખીને તો મસ્ત લાગે એમ. તો હાલ આપણે જો કોકો પાવડર નાખી અને મસ્ત કોકો બનાવી દઈએ. બેન થારું બેને ઉઠે ને કે ઠંડુ થઈ જાય, કારણ કે ગરમ ગરમ ન પીવાય, ફ્રીજમાં મૂકવું પડે. તો અત્યારે જ બનાવી નાખું. દૂધ લઈ લીધું. ગેસ કરી દઈશું સ્ટાર્ટ. ધીમા ગેસે દૂધને ઉકાળવાનું. ગેસ કરી નાખું ધીમો. કોકો પાવડર લીધો છે. એક આ ઢાંકણું ખુલશે કે નહીં, આમ ખોલ નાખું. લ્યો આ રીતના આમ ખુલ્લું તો ખરું. લ્યો કંઈ નહીં હાલો. જો આપણે દૂધ લીધું છે 2 થી 3 ગ્લાસ દૂધ લીધું છે ને, તો આપણે આખો ડબ્બો નાખીને બનાવવું હોય ને તો 2 થી 2.5 લીટર દૂધનો બને કોકો. આપણે 2-2.5 લીટર દૂધ લેવાનું અને આખો ડબ્બો પાવડર લેવાનું. તો એ રીતના હું નહીં બનાવું. આપણે તો 2 થી 3 ગ્લાસ જ બનાવવું છે થોડું ઘણું. તો એમાં હું કેટલું 2-2.5 ચમચી નાખી. પછી હું હલાવીને ઉકાળીને જોઈ કેવું ઘાંટું આસું થાય છે. મેં કોઈ દી બનાવ્યું નથી. મારે પણ ફર્સ્ટ ટાઈમ છે. મેં કોઈ દિવસ કોકો નથી બનાવ્યો. પહેલી વખત બનાવું છું. કેવો બને કેવો નહીં બાળકો શાખે પછી જ ખબર પડે. તો જો મસ્ત ધીમા ગેસ દૂધ આપણે થોડુંક ઉભરાણ તો આવી ગયું છે. તરી વળી ગઈ છે. 2 ચમચી કોકો નાખી દેવું. મસ્ત પાવડર તો સરસ છે. ઘાંટો તો આપણે નાખીએ ને ક્યાં જ આપણને ખ્યાલ આવી જાય. ધીમા 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 ગેસે ઉકળે એટલે કલરે આવી જાય અને મસ્ત થઈ જાય. ઉકળશે ને એટલે હજી ઘાંટો થઈ જાય, કારણ કે ધીમા ગેસે થોડીક ઉકાળીએ. સારું હાલો તો હું કોકો બનાવી નાખું, પછી તમને બતાવું કેવો બન્યો. ફેનિલે અત્યંત જાગી પછી આપણે એને સખાડશું અને તમને બતાવી કેવો બન્યો. બસ આ જ રીતના બનાવવાનું. આમાં કાંઈ હોય નહીં, ખાલી આ પાવડર નાખીને બનાવવાનું હોય. અમે મેં લીધો ને પાવડર, એણે કીધું છે કે આ રીતના બનાવવાનું હોય એમ. એટલે સારું હાલો હવે હું કોકો બનાવી નાખું. તો જો આપણે કામ કરીને નવરા થઈ ગયા. મસ્ત કામ થઈ ગયું બધું. સવારનું બારી બંધ કરી દઈ, કારણ કે બહાર બધા બોલતા હોય ને અવાજ આવે તો બારી બંધ કરી દઉં. બારી બંધ કરી દઈએ ને તો અવાજ ઓછો આવે, કારણ કે મારું તમને સંભળાય નહીં અને બહારનો અવાજ થોડો થોડો આવ્યા કરે. તો બારી બંધ કરી દીધી આપણે. અને ફેનિલભાઈ ઉઠી ગયા છે. અત્યંતા બેન હજી હુતા છે. અત્યંતાને ઘડી ખુવા દઈએ આપણે. વાગી ગયા છે આપણે ઘરમાં 11. હાલ તો રસોઈનો ટાઈમ થઈ ગયો છે. નવરાખ્યા ને કે બપોરનું રાંધવાનું થઈ ગયું. ફેનિલભાઈ તો ઉઠીને મોઢું બોઢું ધોઈને ફ્રેશ થઈને નાયો નથી હજી, સીધું ડ્રોઈંગ લઈ લીધું. બોલો આ રવિવાર છે કે નહીં? જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજા શુભેચ્છા રાખું છું. આજે ક્યાંક મસ્તનું ડ્રોઈંગ દોરવાનું. એવું છે? આખો દિન દોરાઈ જાય? હા દોરાઈ જાય. તો વિડીયો એમ બતાવવાનું છે કે? હા. જેવું બનશે એવું બતાવશું ને? હા.
હા તે સારું જો મેં છે ને તમે આગળ આગળ કન્ટિન્યુઅર બ્લોગમાં બના રહેજો એટલે ફેનિલ પાસે નવીન ડ્રોઈંગ દોરવાના છે જો આ રીતના શેડિંગ કર્યું છે અને પછી લાઇનિંગ દોરે છે બધી મસ્ત ડ્રોઈંગ કરવાના છે ઈ. અને આપણે જો બેન ભારો માટે તમને કીધું ને કોકો બનાવ્યો છે તો મસ્ત ઠંડો થઈ ગયો છે ઘાટોય સરસ થઈ ગયો પણ ફેનિલભાઈ નાઈ લઈ પછી દેવાનું છે તો તું નાસોમાં દીકરો હા હે તો પાણી મૂકી દઉં ને હા સારું હાલો તો જો હું તમને બતાવું આપણે કોકો કેવો બન્યો પેલા પાણી મૂકી દઈ ફેનિલભાઈ નાવાનું છે કે નહીં પેલું પાણી મૂકી દઉં નાહી ધોઈ લઈ પછી આપણે એને કોકો દેવાનું છે કે અત્યંતા બેને ઉઠી વારા ફરતી બેન ફરું નાહી લે તો એ છે ને ફેનિલ ગરમ પાણી નાય ફેનિલને ઠંડા પાણી ન ગમે ફેનિલે ગરમ પાણી નાવાનું હોય પાણી તપેલું ભરી લઈ તો ગેસની બધી ડીશો ધોઈ છે ને તો ગેસની ડીશો બધી ઉટકવામાં લઈ લીધી હતી ગેસની ડીશો ચડાવી દઈ ફેનિલભાઈને પાણી મૂકી દીધું પાણી તો બહુ થઈ ગયું ફેનિલભાઈને થઈ રહે થોડું વધારે ગરમ કરી કે નહીં એટલે થઈ જશે એને હાલો પાણી મૂકી દો ભાઈને ડીશ શરૂ કરી દીધો હાલો તો ફેનિલભાઈનું પાણી મુકાઈ ગયું ઢાંકી દે એટલે ફટાફટ થઈ જાય હાલો તો પાણી થઈ જાય એટલે ફેનિલભાઈ નાઈ આવે અને તમને હું કોકો બતાવું ગ્લાસ તો નથી ભેળા આમ છે એમાં જો મસ્ત થઈ ગયો ને ફ્રીજમાં મૂકી દીધો તો મેં તમને હલાવીને બતાવું આ રીતના બન્યો છે જે મસ્ત ડ્રાયફ્રૂટ વાળો બનાવ્યો છે કાજુ બદામના ટુકડા કરીને નાખ્યા છે બટકા નથી પણ મેં હાવ ભૂકો કરી નાખ્યો છે કાજુ બદામનો તો મસ્ત આ રીતના ઘાંટો ઘાંટો થઈ ગયો છે સરસ કાંઈ આપણે બેનભરું જાગે ને પછી બેનભરુંને ગ્લાસ ભરીને દઈ દે અત્યંત હુતી છે અને ફેનિલભાઈ નાવાની તૈયારી કરી નાખી તો ફેનિલભાઈ જે ફેનિલ આગળ નાવા જાય અને અત્યંત આપણે જગાડી દઈએ એ ઉઠ બટા ઉઠી કોકો ફ્રીજમાં મૂકી દો નગર પાસો છે ને ગરમ થઈ જાય ફ્રીજમાં અમારે જો માખણ કેટલું મસ્ત ભેગું છું જોવું તમારે જો કેટલું બધું માખણ છે અમે છે ને સાઈઝ ઘરે બનાવીએ કે નહીં એટલે માખણ થાય દેશની વડે 7-8 દિવસનું ભેગું કરીને એટલે એટલું થઈ જાય થોડુંક ઘી નીકળે તો પંખો શરૂ છે તમને કંઈ સંભળાશે નહીં અત્યંતા અત્યંતા બેટા જાગુમાં દીકરો જાગુમાં કાનો છે ને બેટા હાલો ઉઠી જ આવે હાલો હાલો જાગોમાં દીકરો જો તમારે બાપલો હાલો ઉઠી જાવ અત્યંતા હાલો નહીં કરવાની ચાલો સારું અત્યંતાને ઉઠાડીને બેન થારું આપણે નવરાઈ નાખીએ તો જો મેં મસ્ત કોકો બનાવી નાખ્યો તો સવારમાં બતાવ્યું છું તમને 2 વખત બતાવ્યું ગ્લાસમાં ભરી દીધો છેલ્લી વખત બતાવી દો કારણ કે હવે પી જવાનો છે આપણે મસ્ત કોકો બન્યો ઠંડો થઈ ગયો છે એકદમ ઠંડો થાય ને પછી જ સારો લાગે ને કોકોનો સ્વાદ પછી જ આવે જો મસ્ત 3 ગ્લાસ ભરી દીધા આપણે બારને અત્યંતાને ફેનિલને બસ થોડોક જ બનાવ્યો તો ટ્રાય મારવા બધે હાટું નથી બનાવ્યો જો એ લોકોને ભાવશે ને તો આપણે ફરી વખત બધાને બનાવી દેવું અને મસ્ત હજી ડબ્બો છે તે હજી 2-3 વખત થઈ રહી એમ છે જોઈ લે જો અત્યંતા બેન ઉઠી ગયા જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ લે જો કેટલી ઉતાવળી થાય છે ઈ લઈ લો મસ્તનો લાગે છે લાગે ને હારો હા સાફી જો ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જો હું બનાવ્યું આ કોકો બનાવ્યો નતો લીધું આપણે હા એ કોકો બનાવ્યો છે અમે ટેસ્ટ કરી કેવું લાગે છે ટેસ્ટ કેવો ટેસ્ટ એ સાખો તો ખરા કેવો લાગે એમ બનાવ્યો તો છે મેં હવે બધો મસ્ત નન કે અસલી સારો બન્યો બહુ મસ્તીનો બેનો હે આમ જો અસલી કોકો હોય ને એનથી તો બહુ એટલે બહુ સારો ડ્રાય ફ્રૂટ સારું હાલો તો મને કુડો સખાડી દો આપણે ખાલી એક જ કુડો પીવાનો છે મસ્ત છે હો કારણ કે તો પાવડર જે આપણે પડ્યો છે તો પાવડર પડ્યો ને એનો આપણે બનાવી નાખશું બધાય હાટું બનાવવાનો છે આ વખતે કાંઈ નહીં એટલું આ બધા પી લઈ પછી બધાય હાટું બનાવી નાખશું એમ તો હાલો આપણે બપોરની રસોઈ બનાવવાની છે બપોરની રસોઈ બનાવવા મળી હું કટિંગ કરવા બેઠી હતી જો કટિંગ કરવા મળી છે તો કટિંગ આપણું અધૂરું છે અહીંયા આપણે બોર પછી બ્લાઉઝ સીવવાનું છે બ્લાઉઝ અમને એક આવ્યા કરે તો સીવશું થોડા અંધારે શું કરે ફેનિલ જો તો હું કરીશો ફેનિલ તો ડ્રોઈંગ બધે આમ તો જો કેટલું અંધારું છે રૂમમાં ફેનિલ આ ડ્રોઈંગ કેટલે પુગાડ્યું તે ઈ જો કોકોનો ગ્લાસ લઈને હોય આ રૂમમાં ડ્રોઈંગ કરતો હતો તો તે હેનું ડ્રોઈંગ આમ ડિસાઈડ કર્યું છે છત્રપતિ શિવાજી જો એ છત્રપતિ શિવાજીનું ડ્રોઈંગ દોરે છે થોડુંક એટલું થયું છે અધૂરું છે ને હજી હા કાંઈ નહીં આખું બનાવીને તો હું બતાવીને જો કોકો પીવા માંડે મસ્ત લાગ્યું ને બટા સારું તો અત્યારે આવી ગઈ ડ્રોઈંગ જોવા સારું કોકો પી લ્યો અને આપણે બપોરની રસોઈ બનાવી નાખી હવે
તો જો આપણે રોંઢાના 5 વાગી ગયા ને હાવ નવરા થઈ ગયા, મસ્ત કામકાજ બધું કરી લીધું અને રોંઢાનું કામે કરી નાખ્યું, ઘડીક આરામ કર્યો અને હું બ્લાઉઝ સીવા બેઠી છું તો ઉપર કટિંગ તો કરી નાખ્યું, તો બ્લાઉઝ થોડુંક અધૂરું છે હજી, જો એટલે પૂગ્યું છે, ગળું ને એવું બનાવી નાખ્યું છે મસ્ત, અને આ બધું જોડાઈ ગયું છે ગળાપટ્ટી. બાંય બાકી છે, બાંય જો આપણે બનાવીને મૂકી છે, આપણે પૂરું થઈ જાય. બાંય છે નહીં, આ બધું જોડવાનું છે, હજી અધૂરું છે થોડુંક, આમ તો અડધું બાકી છે, હજી દોરી બાકી, ફિટિંગ બાકી, બાંય બાકી, તો સારું ધીમે ધીમે આપણે બ્લાઉઝ પૂરું કરી દઈએ. અને ફેનિલભાઈ શું કરે જોઈ લે. આજે એટલો આમ હાવ લિંગ થઈ ગયો છે ને ડ્રોઈંગમાં કે તમે જાવ આવ્યો, મને નથી ખબર પડતી. ઉપર ખાવાનું કીધું તો ખાધું જ નહીં એણે, પછી રોંઢે ઘડીક આરામ કરી હતી એણે કે કલાક મને આરામ કરવા જોઈએ, ને ભાઈ જો ડ્રોઈંગ દોરે છે. પૂરું છું કે નહીં બટા? હા હે હા થઈ ગયું પૂરું? હા. બતાવી તો. જો અરે વાહ, જો ફેનિલભાઈ ડ્રોઈંગ બનાવ્યું, એક નંબર મસ્ત બનાવ્યું. હા જો છત્રપતિ શિવાજીનું ડ્રોઈંગ બનાવ્યું. ફેનિલ છે ને બહુ એટલે બહુ મહેનત કરે છે, તો ફેનિલ માટે ખાસ કરીને કોમેન્ટ કરજો મસ્ત મસ્ત તમે, અને અમારો વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી ચેનલને. ફેનિલ તો કેટલી મહેનત કરે છે, બહુ મસ્ત બનાવ્યો. ફેવરેટ રાજા છે છત્રપતિ શિવાજી. એવું છે? હા અરે વાહ, તો ફેનિલનું ડ્રોઈંગ બહુ મસ્ત છે. ફેનિલ ડ્રોઈંગ બનાવી નાખ્યું, અને આવું નાવું ડ્રોઈંગ મસ્ત ફેનિલ અલગ અલગ છે ને, બહુ સરસ સરસ ડ્રોઈંગ બનાવે છે. તો તમારા આવા જો ડ્રોઈંગ જોઈએ ને તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આવા એકત્ર આવા ડ્રોઈંગ આવશે. જો મસ્ત ક્યારેક 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 જો રવિવારની રજા હતી ને તો બનાવ્યું, કારણ કે ડ્રોઈંગમાં બહુ મહેનત પડે અને 3 થી 4 કલાક વહી જાય. ઉઠો ત્યારનો આમ હતો, થોડુંક બનાવીને નાયો ધોયો, પાછું થોડુંક બનાવીને ખાધું, થોડુંક બનાવીને પાછું ઘડીક રમીને પાછું થોડુંક બનાવ્યું, ધીમે ધીમે બને. તો જો આવા ડ્રોઈંગ ફેનિલભાઈ બનાવે છે ને, તો આજનો દિવસ આપણો ક્યાંક આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. કે સુધી બધાને જય માતાજી, બાય બાય. બાય બાય.